નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે સવારે પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમની પાછળ આવેલ નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદનો બંગલો આજે ધ્વંસ કરી દેવામાં આવ્યો. અને એની પાછળનું કારણ એ હતું કે અશાંત ધારાની જે જોગવાઈઓ છે તેનું ઉલ્લંઘન જે તે વ્યક્તિ દ્વારા થયું હતું, જેમણે પોતાનો આ બંગલો બનાવ્યો હતો. આ જેવી આ ઘટના બનીને ચર્ચા ચાલુ થઈ ગઈ અશાંત ધારા વિશેની. આજે આ લોકમંચ કાર્યક્રમમાં સમજવાની કોશિશ કરીશું કે અશાંત ધારો શું છે, એની જોગવાઈઓ શું છે અને કયા કયા વિસ્તારમાં લાગુ પડે અને કોણ આને લાગુ પડાવી શકે. આ જ કાર્યક્રમમાં આ વિષયની ચર્ચા કરવા માટે અમારી સાથે હાજર છે રીતેશ શાહ, કે જેઓ પાલડી વિસ્તારના જય અગ્રણી છે. રીતેશજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને એમની સાથે છે અનવર હુસૈન શેખ, જેઓ એડવોકેટ છે. અનવરજી, આપનું પણ સ્વાગત છે. અનવરજી, સૌથી પહેલાં તો હું જાણવા માગું છું આપની પાસે, અમારા દર્શકોને પણ જણાવો કે અશાંત ધારો શું છે અને એની જોગવાઈ ક્યારે લાગુ કરવામાં આવી અને વિશેષ જોગવાઈઓ આમાં કઈ કઈ રાખવામાં આવેલી છે. એમાં આપણે થોડી પૃષ્ઠભૂમિમાં એના ભૂતકાળમાં જોવા જઈએ તો 1990માં તે વખતે કોમી રમખાણોનું ખૂબ જ એક ફાટી નીકળતા હતા છાસવારે. એટલે એ વખતે આ અમદાવાદ શહેરની અંદર જે તે વખતના મુખ્યમંત્રી એટલે કે ચીમનભાઈ પટેલ સાહેબની સરકારે આ એક અમદાવાદની અંદર પહેલાં કોટ વિસ્તારમાં અશાંત ધારાનું અમલીકરણનું એક એ લાયા. ત્યારબાદ 92ની અંદર એને કાયદેસર કાયદો બનાવીને એનું આખું વ્યાપક રીતે અમલીકરણ શરૂ કર્યું. એનો મુખ્ય હેતુ એવો હતો કે જે હિન્દુ બહુલ વિસ્તારો જે હતા એમાં જે પોળો જેને કહેવાય એ પોળોની અંદર ખૂબ જ મોટા પાયે હિજરત થઈ ગઈ હતી કોમી રમખાણો પછી. એટલે એ હિજરત થતી બચાવવા અટકાવવા અને નવા લોકો જે આખા વિસ્તારોને જે પેલી કબજાની વૃત્તિ જે હતી એવા લોકોથી કંટ્રોલ કરવા માટે એક આ કાયદો બનાવ્યો, એક આ બેરિકેડ હતું. પણ પછી શું થયું કે જતા દિવસોમાં એ બેરિકેડ એના જેને કહેવાય કે દાંત અને નોહર વગરનું આ વાઘ જેવું થઈ ગયું. અને આ સિટી વિસ્તારના જે બિલ્ડરો હતા, જે અલ્પસંખ્યક હોય, કે આ બિલ્ડરોએ સૌથી વધારે એનો જે દુરુપયોગ જે કર્યો એ લોકોએ કર્યો કે અશાંત ધારાની પ્રોપર્ટીના કારણે અત્યારે અહીંયા સામાન્ય રીતે કોઈ પ્રોપર્ટી 25 લાખની મળતી હોય તો અશાંત ધારામાં આવતી વિસ્તારમાં સમાવેશ થતી વ્યક્તિ એ સીધી 50 લાખની થઈ જાય. એટલે એ જે પ્રોપર્ટીની અંદર અચાનક જે તો ઉછાળ આવ્યો એના કારણે ઘણા એવા લોકો હતા કે જે લોકોને આર્થિક જે રડી લેવા માટે, નફો રડી લેવા માટે બેફામ રીતે આવી મિલકતો ખરીદવા માંડી. અને આ ખરીદ્યા પછી એવું લાગવા માંડ્યું, ઘણી જગ્યાએ તો એવું હતું કે કંપની જેને કહેવાય કે ગ્રુપ જેવું બનાવીને 8-10 બિલ્ડરો ભેગા થઈને એક ગ્રુપ બનાવે અને એમાં એક ધારાસભ્ય હોય, એક કોર્પોરેટર હોય, એક આ હોય, એક તે હોય, એક એન્જિનિયર હોય, એ આખું એક બિલ્ડર હોય, એવું આખી એક આ મંડળી બની. એટલે મંડળી જેને કહીએ તો એ લોકોએ ભેગા થઈને શહેરના મધ્ય વિસ્તારમાં, ખાસ કરીને જે સિટીના જે બિલકુલ જે પોળ વિસ્તારો જે છે એ પોળ વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય વિકસિત કરવા માંડ્યું. એટલે આખા વિસ્તારમાં હવે આ વિસ્તાર પૂર્વ થઈ ગયો. જે કોટ વિસ્તાર છે એમાં જૂની ચાલીઓ, જૂની મિલકતો ખરીદીને એમણે બનાવીને ગેરકાયદેસર 2 માળની, 5 માળની, 10 માળની જે મિલકતો બનાવીને એમણે વેચી ખાધી. હવે નફા, બહુ જ મોટા પાયે નફાનો વેપાર થઈ ગયો. હવે આ વિસ્તારમાંથી એમની જે દાનત જે છે એ એવું થઈ કે આપણે નદી પારના વિસ્તારમાં પણ આપણે આગળ વધીએ. એટલે આ જે અત્યારે આ જે આપણે જોઈ રહ્યા છે આ એક ટેસ્ટ કેસ છે. નદી પાર વિસ્તારમાં આગળ વધવા માટેનો એક ટેસ્ટ કેસ છે. એમાં આ કેટલાક લોકોએ ભેગા થઈને આજે આપ જે નામ જે લો છો, આજે મુસ્તુફા માણેકચંદ, એ ખરેખર એક ગુટકા બનાવતી જે કંપની એનો એક ડીલર હતો. અને ડીલરમાંથી એણે પોતાનું એટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું કે એના ઘર સુધી આજથી વર્ષ પહેલાં ઈડી પણ પહોંચી ગઈ છે અને ઈડીના પણ અત્યારે કેસો ચાલે છે. અને આ જ જે પ્રોપર્ટી જે છે એને લગતા ઘણા બધા જે દસ્તાવેજો પણ આઈ થિંક કવર થયા છે. તો ટૂંકમાં આખી જેને આપણે જે સિનોપ્સિસ વાઇઝ કહીએ તો આ ક્રોનોલોજી છે કે કેવી રીતે વિસ્તારવાદને આગળ વધારીએ. અહીંયા રોકું છું આપને. હું રીતેશભાઈ પાસે જાઉં છું, કારણ કે ક્રોનોલોજીની વાત કરી
તો મને લાગે છે કે આ વસ્તુ શેખ સાહેબ કે બહુ ક્લિયર છે. એક ગાઈડલાઇન પણ બનેલી છે અશાંતધારાની. એમાં કહેવામાં પણ આવેલું છે કે સંમતિ હોય કે ના હોય, પરંતુ જ્યાં આ લાગુ પડતો હોય ત્યાં આ વસ્તુ થઈ જ ન શકે, પહેલી વાત તો. સો મારે એમો જાણવી છે રિતેશભાઈ આપની પાસે કે જ્યારે ખબર જ છે કે જ્યારે કોઈ પણ આવા વિસ્તારની અંદર જ્યારે કોઈ પણ સોદો થશે અને જો એની ઉપર કોઈ અપીલમાં જશે, અને એક જોગવાઈ એવી પણ છે કે જો કલેક્ટર સાહેબને ખબર પડે તો પોતે સુઓ મોટો પણ એ દાખલ કરી શકે છે, લઈ શકે છે. ઓકે, નાઉ આવું હોવા છતાં પણ રિતેશભાઈ એવા કયા કારણો છે, આપ તો પારડીમાં આટલા વર્ષોથી રહો છો, એવા કયા કારણો છે કે જેના કારણે આ પ્રવૃત્તિઓ સતત ત્યાં થતી રહે છે, કેમ અટકતી નથી? વેચવાવાળાને પણ ખબર છે, લેનારને પણ ખબર છે, છતાં પણ આ પ્રવૃત્તિઓ પારડી વિસ્તારમાં થાય છે. એનું મોટું કારણ એવું છે કે હિન્દુ અમુક જયચંદો છે, જે અમારા વિસ્તારમાં જે ડૉક્ટર દિલીપભાઈ છે એમને આ બીજી વખત આવું કર્યું, અમારા ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ એમનો આ બંગલો હતો. આ બંગલાની અંદરમાં આ લોકો શું કરે છે કે સરકારના જે રજીસ્ટ્રેશન કરાવવું પડે, દસ્તાવેજ કરાવવું પડે, તો આ દસ્તાવેજ નથી કરાવતા, આ લોકો બાનાખત કરાવે છે. બાનાખતની અંદરમાં છે ને સામેવાળાને અંડર પૈસા આપે છે, બાનાખત કરીને બંગલો લે છે. બંગલો છે ને ખાલી થઈ જાય એટલે અંદર એક બંગલાની એન્ટ્રી કરે છે. એ બંગલાની એન્ટ્રી થયા પછી આજુબાજુવાળા હિન્દુ લોકો ડરી જતા હોય છે, કારણ કે આ બધા લોકો પૈસાવાળા લોકો છે કે જે પહેલો બંગલો છે ને સૌથી મોંઘો લે, પછી બીજા બધા બંગલા છે ને સસ્તા લે. તો આ કેસની અંદરમાં પણ ટોટલ 9 બાનાખત થયા હતા. આ જે સોસાયટીની અંદરમાં આજે આખું બાંધકામ ઇતિહાસની અંદરમાં આખું બાંધકામ પશ્ચિમ વિસ્તારમાં તૂટ્યું ને આ પહેલી વખત તૂટ્યું. એના માટે મારે લાખ અભિનંદન છે ને માનનીય ધારાસભ્ય એલિજ બ્રિજના જે અમિતભાઈ શાહ જે 2022 પછી આવ્યા, એમને આ કેસનો સ્ટડી થયું અને એ કેસ અમે હારી પણ ગયા હતા. પણ અશાંતધારાની કોઈ પણ જગ્યાએ પરમિશન લેવામાં આવી નહોતી. એના માટે અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઘણી વખત રજૂઆત કરી, એમને કલેક્ટરશ્રીને આદેશ આપ્યો. કલેક્ટરશ્રીએ આ કેસની અંદરમાં બધા તથ્યો જોયા અને નામંજૂર થયું એટલે અમદાવાદ કોર્પોરેશને આખું મકાન તોડી નાખ્યું. ટોટલ આવા 9 મકાન છે. આ જે પાલડી વિસ્તારનો જે રોડ સાઈડનો જે કોઠાવાળા ફ્લેટની બાજુવાળો વિસ્તાર, વાત કરી, એક જ વાત કરી, કોઈ વ્યક્તિગત નામ બોલીને બોલ્યા છો, ફાઇન, ઇટ્સ ઓકે, અમારે આમાં નેમ ગેમમાં નથી જવું. તો આ એક જ કેસ નથી. આપે જે જેન્ટલમેનનું નામ બોલ્યા એ વ્યક્તિનું ખાલી 2 જ બંગલો હશે, પરંતુ સતત પાલડી વિસ્તારમાં અનેકો એવી સોસાયટીઓ છે કે જે આજે મારા માનવા મુજબ આ કિસ્સો પણ ચાલી રહ્યો છે. VSની સામેવાળો આખો વિસ્તાર જે છે એ બધો પણ ગયેલો છે. VSની આજુબાજુનો જે કોંગ્રેસ ભવન છે એની આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે એ મૂળ હિન્દુ કોચરબ ગામ, મૂળ હિન્દુનો વિસ્તાર હતો. આ બધી જ જગ્યાએ એ લોકોએ બાનાખતથી મકાનો, પ્લાન પાસ, બધી જ વસ્તુઓ કરાવડાવી છે. દસ્તાવેજ કરાવતા નથી. જ્યારે તેને બિલ્ડિંગ બની જાય ત્યારે આજુબાજુ વાળાને ખબર પડે કે ભાઈ આ વસ્તુ છે ને આખી મિલકત મુસલમાન વ્યક્તિઓના બાનાખતની જે વચ્ચે મને લાગે છે કે છટકબારી છે, અથવા તો ટેકનિકલી સમજાવો, બીકોઝ યુ આર એડવોકેટ. આખી પ્રોસેસ આપે ઘણી બધી ડિટેલમાં આપ ગયા હશો. આ શું બાનાખતથી આ વચલો રસ્તો હોઈ શકે છે? બાનાખત કરતાં પણ એક પાવર ઓફ એટર્નીના નામે બધું આ ખેલ ચાલે છે. એકચ્યુઅલી શું થાય છે કે ઓરિજિનલ ઓનરના નામે જ આ પ્રોપર્ટી રાખવાની, અને એ કન્સ્ટ્રક્શનના જે છે એ ઓલ આખી પ્રોપર્ટી હોય એ પ્રોપર્ટીના એ MOU થાય અને યુઝર તરીકે એ આવી જાય, અને પછી જે ઓરિજિનલ જે ઓનર હોય એ જ બીજાને ફ્લેટના રૂપે દસ્તાવેજ કરી આપે, અથવા તો પણ એકચ્યુઅલ જે બેનિફિશિયરી જે હોય એ કોઈ ત્રીજો જ હોય. તો એવા આખા વિસ્તારમાં એવા ઘણા છે, અને ઘણી જગ્યાએ તો એવા છે કે નોન મુસ્લિમ પાર્ટનર પણ આ સાથે કામ કરતા હોય અને એના નામે જ આ પ્રોપર્ટી લેવાની. ઓકે, દસ્તાવેજ પણ થાય ને તો એ નોન મુસ્લિમના નામે જ પ્રોપર્ટી લેવાની, અને એ જ આખી પ્રોપર્ટીને આખો જે પ્રોસેસ જે છે કોર્પોરેશનમાં નકશા પાસ કરવાના, આ કરવાના. હવે જ્યારે ખબર પડે કે ભાઈ આખી આ તો ગ્રુપ છે, કંપની છે, અથવા તો આ જો મેસર્સ જે કંઈ પેઢી બનાવી હોય એ પેઢીની અંદર 7-8 જણા તો ભાગીદાર, તો જે બીજા છે મુસ્લિમ છે,
અને બાકી ખાલી ફ્રન્ટ પર જ ખાલી દેખાય છે એટલા જ નોન મુસ્લિમ છે, તો એ પણ એક એમઓ આ બહુ જ મોટા પાયે કામ કરી રહી છે દરેક જગ્યાએ, ઘણી ઘણી જગ્યાએ, અને આવું એસ્ટાબ્લિશ પણ થયું છે. આખી તમને વાત કરું કે ખાનપુરની અંદર આપણે જે મેઇન રોડ પર જઈએ ત્યારે આ એક પ્રોપર્ટી છે, બિલકુલ બહુ પ્રાઇમ પ્રોપર્ટી છે, 99 વર્ષના પટે કોર્પોરેશને આપેલી હતી. એ પ્રોપર્ટી આ જ બિલ્ડરોએ પચાવી પાડી. એ પ્રોપર્ટીનું પછીથી ખબર પડી કે ભાઈ આ તો 99 વર્ષના પટે આપેલી પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટીની અંદર તો ઓલરેડી લીઝ પૂરું થવા આવ્યું છે. તો લીઝ પૂરું થવા આવે ત્યારે એ પ્રોપર્ટીને હાઉ કેન સેલ, તો એ સેલ અટકાયું. અને એવા ઘણા, કારણ કે આવા જે બિલ્ડરો જે છે એમને ખૂબ જ એવા જેને કહેવાય ને કે એક ભૂખ ઉપડી છે કે કેવી રીતે પૈસા બનાવી લેવા. અને હું તમને જે કંપની હું કહીશ એટલે સમજી જશે જે લોકોને સમજવું છે, એક બહુ જ મોટી કંપની બનાવીને કામ કરી રહી છે. એક કંપની આખું શહેરની અંદર મિર્ઝાપુર હોય કે શાહપુર હોય કે ખાનપુર હોય કે આખા વિસ્તારમાં એક કંપની, એ કંપનીના લોકોને પણ આખા ગામને ખબર છે કે આ કંપની એટલે કોણ. એટલે હું કોઈને વિશેષ નામ નથી લેતો, પણ આ એ જ આ કંપની સાથે જ સંકળાયેલો આ આખો આ કામ છે. એટલે આજના દિવસોની અંદર અત્યારે જે કંઈ જે થઈ રહ્યું છે એ કાયદાનું સદંતર છડેચોક ભંગ કરીને, કાયદો છે પણ કાયદાને મેં પહેલાં કીધું કે નોર વગરનો વાઘ બનાવીને રજૂ કરી દીધો છે, પણ હજી કાયદામાં રહેલી કેટલીક ઉણપો છે. એ ઉણપો અત્યારે જાહેરમાં ચર્ચાનો વિષય નથી, પણ એ ઉણપો અમને ખબર છે કે ક્યાંક ક્યાંક ઉણપો રહી ગઈ છે અને એનો કેવી રીતે એનો બેનિફિટ લેતા હોય છે. એ ઉણપો પણ એમાં વચ્ચે એક ક્લોઝ એવો પણ ઉમેર્યો કે ભાઈ પોલીસ પરમિશન, એટલે પોલીસવાળા પાસે પણ પરમિશન લેવાની, પોલીસ અધિકારી, લોકલ પોલીસ ઓફિસર હોય. પણ સાહેબ લોકલ પોલીસ ઓફિસર એટલે શું, એક વધારે ટોલ નાકું ઊભું થયું, અધરવાઇઝ તો કંઈ નથી. બરાબર છે. બરાબર. એટલે આ તો એના કરતાં તમે વ્યવસ્થિત રીતે આ એને ટેકનિકલી એને કેવી રીતે એસ્ટાબ્લિશ કરી શકાય, કેવા સંજોગોમાં માન્યતા મળે, કેવા સંજોગો, એના ડુ એન્ડ ડોન્ટ્સ, અને આ કોઈ ચેકલિસ્ટ ઊભું થવું જોઈએ કે કઈ કઈ આ પ્રક્રિયામાંથી પાસ થવું પડે પછી આ તમને મળે. અધરવાઇઝ તો આ આજે જ થઈ ગયું, પણ ઇન ફ્યુચર પણ આવા ઇસ્યુ તો રોજે રોજ થવાના જ છે. અનવરજી, આપણે અહીંયા પૂછીશ બિકોઝ સમ મુસ્લિમ્સ એવું પણ કહી રહ્યા છે, પર્ટિક્યુલર અશાન ધારાને લઈને, કે આ કાયદો છે મુસ્લિમ વિરોધી છે. નહીં, મુસ્લિમ વિરોધીનો નથી. મુસ્લિમ વિરોધીની આ જે વાત જે છે એ ગપગોળા છે. એકચ્યુઅલમાં એવું છે કે જે માઇનોરિટીઝના લોકો જે છે એ લોકોને એક મેજોરિટી વિસ્તારની અંદર જે લોકો પચાવી પાડતા હતા, પહેલાં એવા ઘડી ઘડી પોળો આખી ખાલી થઈ ગઈ, આખો તમે કાલુપુર જુઓ, દરિયાપુર જુઓ, એવા ઘણા વિસ્તારો છે કે જે લોકો વેચીને નારણપુરા કે આ પશ્ચિમ વિસ્તારમાં આવી ગયા. પણ એ જે પ્રોપર્ટી છે એ ખૂબ જ માઇનોર એમાં વેલ્યુમાં એ વેચાઈ ગઈ, બિકોઝ કે એ વખતે કોમી રમખાણો ખૂબ થતા હતા અને એના કારણે લોકોને પૂર્ણ વળતર પણ નહોતું મળતું. અને એનાથી પ્રોટેક્ટ કરવા માટે જ આ આખું કે લેનાર અને વેચનારની સંમતિ હોય તો જ આ કાયદો લાગુ પડે, એટલા માટે જ આસાન ધારો લાગુ કર્યા. અને સૌથી અગત્યની વાત તો એ છે કે જો સમજો મુસ્લિમ વિરોધી કાયદો હોત તો આ કોંગ્રેસ સરકારે જ લાવી છે. ઓકે, મુસ્લિમ વિરોધી છે એટલે એમાં કોંગ્રેસ અને મુસ્લિમને મુસ્લિમોની જે ફૂલ ટુ વોટ બેંક છે એવું પણ મને લાગે ઘણો સિનેરિયો બદલાઈ પણ ગયો છે. હવે વખતે જે લઈને આયા ત્યારે સરકાર કોંગ્રેસની હતી, તો એ મુસ્લિમ વિરોધી કાયદો લઈને તો એમણે એ વખતે કહેવું જોઈએ ને, અત્યારે શા માટે બૂમાબૂમ કરે છે? રાઈટ. રીતેશભાઈ, એક બહુ સીધો જ આક્ષેપ કરું છું, સીધો જ આક્ષેપ કે જૈન સમાજના અગ્રણી તરીકે આપણે ટેગલાઇન આપણી લખાવડાવી છે, પારડીમાં મહત્તમ જૈન સમાજ પણ રહે છે, તો આપે જે જયચંદની વાત કરી એ એક કે બે જયચંદોથી શું આખો સમાજ અથવા તો આખી કમ્યુનિટી એને કંટ્રોલ નથી કરી શકતી? અથવા તો પછી આપ જેવા જે જાગૃત લોકો છો એ જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો તુરંત જ જાણ કરો સિસ્ટમને, અને કેમ ન થઈ શકે? બીજી બધી બાબતોમાં ધરણા થઈ શકે છે, બીજી બધી બાબતોમાં દેખાવો થઈ શકે છે, બીજી બધી બાબતોમાં ઉગ્ર પ્રદર્શન થઈ શકે છે, તો આ ક્રેડિટ લેવાની આવે ત્યારે ક્રેડિટ લો છો તમે, અને જ્યારે ખરેખર થતું એ ખબર હોય છે ત્યારે તમે આંખ આડા કાન કરો છો.
આમાં ક્રેડિટ લેવા વાળી વસ્તુ પહેલા તો આવતી નથી. આ એક સેન્ટિમેશન છે. અમારા પોળ વિસ્તારના 122 દેરાસરો છે અને એના સિવાયના હિન્દુ મંદિરો પણ ઘણા હશે. અત્યારમાં કોઈ એનું રખેવાળ નથી. પાલડી વિસ્તાર જૈનોનો વિસ્તાર છે, એના સિવાય જૈન સિવાય પણ છે ને 50 હિન્દુ કોમ્યુનિટી, અમે હિન્દુ જૈન તરીકે બધી જ કોમ્યુનિટી રહે છે. વિસ્તારવાદ વધવો ના જોઈએ. જે એરિયાની અંદરમાં જે લોકો રહે છે, આ શેના માટે લેવું પડે છે? જયચંદો કેમ અમે કીધા? ભાઈ એમના બંગલાની અંદરમાં કોઈ પહેલા બંગલાની અંદરમાં સારી એવી અમાઉન્ટ, હેન્ડસમ અમાઉન્ટ આપી દે, એટલે હેન્ડસમ અમાઉન્ટ આપી દે એટલે પછી બાજુવાળાને તકલીફ પડે એટલે બધું સસ્તોમાં વેચાય. બીજી એક વસ્તુ છે કે અમે છે ને અમારી કોમ્યુનિટીમાં હિન્દુ સમાજની અંદરમાં જે તે લોકોએ આ બધું કામ કરેલું છે, જેને બંગલા વેચાયા છે દલાલોથી લઈને, એ બધા લોકો ઉપર અમે છે ને આવનાર સમયમાં કેસ કરીશું. અને અમે સરકારને એક માંગણી કરીએ છીએ કે જે સિસ્ટમનો દુરુપયોગ કરે છે, બરાબર, આ મિલકત શ્રી સરકાર થવી જોઈએ. સરકાર આ કાયદો લાવી દે કે ભાઈ અસાન ધારાનો ભંગ થશે, બરાબર. આ બધા લોકો ડોક્ટર છે, બરાબર, સારી ભણેલા ગણેલા છે, અને સામે લેવાવાળા લોકો એક કંપની બનાવે છે. કંપની કેવી રીતે બનાવે કે ભાઈ આજે છે ને રીતેશ સાના નામના શેર લીધા, કાલે બધું જ વેચાઈ ગયું એટલે શેખ સાહેબના નામે ટ્રાન્સફર કરી નાખો. જે અમદાવાદ કોર્પોરેશન, એ આખી સિસ્ટમ ચાલે છે. એ સિસ્ટમની અંદર જે જગ્યાએ તૂટીઓ છે, તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આને શ્રી સરકાર આખી જગ્યા થઈ જવી જોઈએ, સરકાર હસ્તક થઈ જવી જોઈએ. અમને કોઈ વાંધો નથી. તો લોકો ડરશે. આજના સમયમાં આર્થિક રીતે બિલ્ડરોને અમે જેને તોડીશું, અમે કંઈ તલવાર કે કંઈ લઈને નીકળવાનું નથી. તો અમે સરકારને એક માંગણી કરી છે કે બે પક્ષે જેને ગુનો કરેલો છે, જેની મિલકત છે, જેના નામનો દસ્તાવેજ છે, એની સામે પણ ફરિયાદ થવી જોઈએ અને સ્પેશિયલ કોર્ટની અંદર આ ચાલવું જોઈએ. આજે આખો એરિયાને ડિસ્ટર્બ કરવાનો જે ચાલી રહ્યું છે, રિવરફ્રન્ટની અંદર તમે વડસા જુઓ, રાજનગર જુઓ, જે આખા બધા બંગલાઓ છે ને હિન્દુ સમાજના જ હતા. મારે એ એક જાણવું છે, આપણે જે વાત કરી વેચનાર ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ શકે ખરી? એમાં કોઈ એવી જોગવાઈ? નહીં, પહેલા તો ખરીદનાર છે વોઇડ, એટલે આખો જે આ સેલડીડ છે ને એ જ વોઇડ હોય છે. એકચ્યુઅલી અસાન ધારાનો પર્પઝ જ હતો કે તમને કોઈ બળજબરીપૂર્વક તમારો લખાણ ન લખાઈ શકે, તમને બળજબરીથી. પણ હવે બળજબરીના જગ્યાએ શું થયું છે કે એમને હેન્ડસમ એમાઉન્ટ આપી દે છે કે તમારે જોઈતી એમાઉન્ટ આપી દે છે. પણ પછી શું છે કે તમે પેલો એન્ટ્રી છે ને બ્લોક કરી દો પહેલો સારા ભાવમાં લઈને, એટલે એન્ટ્રી બ્લોક થઈ જાય એટલે પાછળનું આખું બધું સસ્તું મળે. ઓકે, એટલે આ એક એમો છે, વ્યવસ્થિત એમો છે અને વર્ષોથી ચાલતી એમો છે. આ એમો અત્યારે જે પાલડી વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય, પણ એ વિસ્તારોમાં બીજા કયા વિસ્તાર અનવરજી આપના ધ્યાન વિસ્તારની અંદર આ પ્રકારનું? સાહેબ, દરિયાપુર એટલે એ વખતનું એપિક સેન્ટર. દરિયાપુર, કાલુપુર, જમાલપુર, આ જે આખા જે વિસ્તાર જે છે એ પરા વિસ્તાર, એ આખું એપિક સેન્ટર છે. તમે ત્યાં તપાસ કરો ને તો સાહેબ એક નહીં 1000. ઇવન મારા ધ્યાનમાં તો એવી પણ આવી છે કે દરિયાપુરની અંદર એક સ્કૂલ પણ વેચાઈ ગઈ છે, ઉર્દુ સ્કૂલ છે, શાળા નંબર 4 જે છે એ 4 નંબરની શાળા પણ આવી રીતે વેચાઈ ગઈ છે. સરકારી સ્કૂલ છે. એવા તો ઘણા કિસ્સાઓ છે, હું ઓફ ધ રેકોર્ડ એવા તો ઘણા બધા કિસ્સા કહી શકું છું. પણ આ જે વિષય છે એ ખરેખર ખૂબ જ ચિંતાનો અને તપાસનો વિષય છે. હવે ઘણી જગ્યાએ શું થાય છે કે અધિકારીઓ આ ખાડા કાન કર્યા, અને અધિકારીઓના આ ખાડા કાન કર્યાને કારણે અત્યારે જે આવનાર જે પેઢી છે એમને ભોગવવાનું છે. સપોઝ માની લઈએ કે જે વ્યક્તિ ખરીદી લીધું અને રહેવા આવી ગઈ, અત્યારે આ તો સમજો કે અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર તૂટી ગયું, પણ કન્સ્ટ્રક્શન થઈ ગયું, ફ્લેટ બની ગયા, વેચાઈ ગયા, અને પછી તમે જ્યારે આ જાગે નિંદ્રામાંથી ત્યારે નુકસાન કોનો? તો બેઝિક જે નુકસાન જે છે એ લેનારનો છે. બિલ્ડર તો વેચીને નીકળી ગયો, એને તો પોતાના પૈસા રડી લીધા. તો અલ્ટિમેટ તો જે જાય છે એ એકલ દોકલ જે ફ્લેટ લેનાર વ્યક્તિ જે છે એના નુકસાન થાય છે. તો આવું નુકસાન છે પેલું બધું પતી ગયા પછી એને નુકસાન, એટલે એ અલ્ટિમેટ નુકસાન કોને? તો એ વખતે શરૂઆતથી જ તમે પહેલે તપાસ રાખો કે ભાઈ કેવી રીતે આ ડીલ થયું છે, શું છે, શું નહીં. અને એસ્ટેટ ઓફિસરો છે. મારો પ્રશ્ન અહીંયા જ આવે છે કે આજે કોઈ પણ વસ્તુ આટલી મોટી સોસાયટી બની જાય, એક
સાથે ખ્યાલ જ છે. હું તો કહું છું બાનાખત તો બાનાખત, પણ એ ત્યાં તો ખ્યાલ તો આવી જવો જોઈએ ને. એ ધેર ઇઝ સિસ્ટમ ફોર રજિસ્ટ્રેશન ના. જ્યારે તમે એપ્લાય કરો ને સાહેબ, ત્યારે વોર્ડ ઓફિસર તમારું સર્વે કરે, ઇન્સ્પેક્શન કરવા આવતા હોય. સો રૂટ કોઝ યસ, વોર્ડ ઇન્સ્પેક્ટર છે. હવે વોર્ડ ઇન્સ્પેક્ટર સાહેબ તમારી પાસે ડિટેલ માંગે કે આ પ્રોપર્ટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે કામ કરનારા લોકો છે. યસ સર. તો રીતેશભાઈ, તમને ક્યાંક એવું લાગ્યું છે ખરું કે, કારણ કે આપના વિસ્તારના ધારાસભ્ય એમણે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અનેકો વાર ધ્યાન દોર્યું છે, સો આપને પણ ક્યાંક એવું લાગે છે ખરું કે આવી મિલીભગત હોઈ શકે છે નીચેના સ્તરે પણ? એમાં બે વસ્તુ છે. તમે એક આમને શેખ સાહેબને એક પ્રશ્ન પૂછ્યો. અસાન ધારા ગુજરાતની અંદર 38 વિધાનસભામાં લાગે છે, બધે જ મોટી સિટીમાં લાગે છે અસાન ધારા, અને બધી જ જગ્યાએ કાયદાનો સદંતર ભંગ કરે છે, અમુક તત્વો દ્વારા કરવામાં આવે છે. આમને કીધું છેલ્લો બેનિફિશિયરને માંડ એક ઘર લેવાનું હોય જિંદગીની અંદર, એ ઘર તૂટતું હોય તો શું કરી શકે? હવે તમે જે કીધું, એક મને પ્રશ્ન કર્યો કે ભાઈ આની અંદરમાં ત્રુટિ ક્યાં રહે છે. પહેલી વસ્તુ એ છે કે જ્યારે મિલકતનું વેચાણ થાય છે ત્યારે જેને દસ્તાવેજ અથવા પાવર ઓફ એટર્નીના જે અધિકારી જે હોય છે ને, સરકારી ચાવડી કહેવાય, એને પહેલાં જેને જોવું પડે કે ભાઈ આ અસાન ધારાનો વિસ્તાર છે તો અહીંયા ઓરિજિનલ કયા લોકો રહે છે, બરાબર, કયા લોકો લઈ રહ્યા છે, એ ખાસ ધ્યાન રાખવું પડે. જ્યાં પહેલી વખત ત્યાં એ ભંગ થયો, સપોઝ એ ત્યાંથી નીકળી ગયા, પછી બીજો પાર્ટ આવે છે, અમદાવાદ કોર્પોરેશન આવે છે. એની પહેલા પણ જેને મંજૂરી પોલીસ સ્ટેશનમાં લેવી પડે છે, બધી જગ્યાએ લેવી છે. એટલે ત્યાં છે ને ગાંધી ચાલે છે. આ બધી જગ્યાએ શું ચાલે છે? ગાંધી ચાલે છે કે ભાઈ મને ક્યાં વાંધો આવે છે, અને પહેલી જ વખતે છે ને તમારે પાસ થઈ જાય એટલે સારી એવી અમાઉન્ટ આપે છે કે જે રૂટીન કરતા વધારે હોય, એના પગાર કરતા પણ બહુ વધારે હોય. એટલે જે અધિકારીઓએ આની અંદર મિસ્ટેક કરે છે એને પણ કાયદાની અંદર લેવા જોઈએ. એને જ્યાં સિગ્નેચર કરેલી છે, બરાબર, પાવર ઓફ એટર્નીમાં કરી છે કે બાનાખતમાં કરી, એને પણ કડક સજા થવી જોઈએ. તો બસ સજા ઝડપથી તમે કરશો. આજે છે ને અમે 2022 પહેલાથી આ વસ્તુ ચાલે છે, અત્યારમાં 2026 આવી. અસાન ધારાની જોગવાઈમાં મારે થોડુંક એ પણ જાણવું છે, જે આ વાત કરી એ પ્રમાણે, કે એવી કોઈ ક્લોઝ છે ખરો કે ધારો કે વેચનાર અને લેનાર આ બે પાર્ટીને તો અંદર ઇન્વોલ્વ કરવામાં આવે જ છે, સો એમાં કંઈ સજા, ધારો કે આ તોડી નાખ્યું, ચાલો ઓકે, ભાઈ ગેરકાયદેસર હતું, એને ડિમોલિશ કરી નાખ્યું, પણ એના પછી કોઈ પગલાં લેવા, કોઈ સજા એવી કોઈ, તમે જે વાત કરો છો કે નખ વગરનો વાઘ કાઇન્ડ ઓફ છે? હા, ના, એવું કશું કોઈ જોગવાઈ નથી. માત્ર એટલું જ છે કે લેનાર અને વેચનાર, ખાસ કરીને વેચનારનો હક ન ડૂબવો જોઈએ, એનો મૂળ આશય હતો. ઓકે, મૂળ આશય વેચનાર, કારણ કે પ્રોપર્ટી ત્યાંની છે, લોકલ છે. એટલે વેચનારનો હક એને કોઈ પણ રીતે ડરાવી ધમકાવીને, એટલા માટે જ આ ઓથોરિટી વચ્ચે આવી કે તમે જે કંઈ લેવડ દેવડ કરશો અમને જાણ કરવી પડશે. તો આપને લાગે છે ખરું હવે આ ઓથોરિટી જે છે ને, એ ઓથોરિટી જ અત્યારે જો વીક છે, અને ઓથોરિટીએ જ આમાં કડક એ થવું જોઈએ. વિસ્તારો વધારવાથી કે આ વિસ્તારમાં અસાન ધારો લાગી ગયો કે આ વધારી દીધા, કે ચાલો માની લો કે અત્યારે જુહાપુરા હતો, જુહાપુરાથી સરખેજથી નરીમાનપુરા સુધી વધારી દીધો, વધારવાથી કશો એનો હેતુ નથી. વાત કરી કે 1991માં મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલે મૂક્યું હતું, અને આઈ થિંક 1986ના અસાન ધારામાં કેટલાક સુધારા સાથે 1992માં કર્યું, અને 2002માં જે ગોધરાકાંડ થયો એના પછી અમુક સંગઠનોએ પણ ડિમાન્ડ કરી હતી, એટલે અસાન ધારો ગોધરામાં પણ એ ટાઈમે 2002માં લાગુ બધી જગ્યાએ લાગુ. નાવ સમય ખૂબ જ ઓછો છે, આપણી પાસે 2 જ મિનિટ છે. આપણી પાસે સમિંગ અપ કરતા પહેલાં હજી પણ પાલડી વિસ્તારમાં એવા કયા સોસાયટી છે, એવા કયા એરિયા છે જેની અંદર આ પ્રકારનું ઇલીગલ, જે કહી શકાય કે અસાન ધારાની ઉલ્લંઘન કરતા એવું જોવા મળ્યું છે? અત્યારમાં આ જે બંગલો તૂટ્યો, બરાબર, એની સામે સિદ્ધિગીરી છે, કોઠાવાલા ફ્રન્ટનો રોડના, આસામ રોડનો ફ્રન્ટ છે અમારો, VS થી પાલડીની વચ્ચે આવીએ, ત્યાં બધા જ ફ્લેટોના બાનાખત થઈ ગયા છે, ત્યાં કોઈ રહેતું નથી. એની રજૂઆતો આપે કરેલી છે, એની ફરિયાદ છે ને કરેલી છે અમારા ધારાસભ્ય, મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી, બરાબર, અને અત્યાર સુધી એમને આખા અમદાવાદની અંદર પાલડી, એલિઝબ્રિજ ને નવરંગપુરા 250થી વધુ પત્રો કલેક્ટરશ્રીને જ્યાં અસાન ધારાનો ભંગ થયો છે એના અલગ અલગ વિષય ઉપર છે ને લઈ ગયા છે. અમે પાલડીના બધા લોકો જાગૃત છે, પણ અમુક જયચંદો આ કામગીરી કરે છે, બરાબર, એને અમે રોકવાનો પ્રયાસ કરીશું. ફાઇન, અહીંયા રોકું છું. લાસ્ટ 1 મિનિટ છે આપની પાસે. અનવરજી, આની અંદર શું થઈ શકે? આપે કીધું કે આની અંદર શું હજી સુધારો જે 1992માં આવ્યો,
શું ફરી પાછો સુધારો લાવવો જોઈએ, એમાં- થોડું કડક થવું જોઈએ કે પછી ઇટ ઇઝ નોટ પોસિબલ એઝ પર અવર કોન્સ્ટિટ્યુશન? બેઝિકલી શું છે, કોઈ પણ કાયદો જ્યારે બનતો હોય છે ત્યારે કાયદાનું એક અર્થઘટન થતું હોય છે કે ભાઈ આને આ બનાવવાથી શું ફાયદો છે, આને કરવાથી શું ફાયદો છે, કાયદો લાવીશું તો એનો બેનિફિટ શું છે અને અલ્ટિમેટ બેનિફિશિયરી કોણ છે. પણ આ એક અસાનધારાનો કાયદો જે એને ડિસ્ટર્બ એરિયા એક્ટ કહે છે એનો કોઈ બેનિફિશિયરી જ નથી. સરકાર કહે છે કે અમે બેરિકેડ રાખીએ, પણ બેરિકેડ એવા બેરિકેડ છે કે તૂટી જાય છે. એટલે આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે પિનલ કોડ એમાં ઇમ્પ્લિમેન્ટ પિનલ કોડ એડ થાય તો તો આ આની બધું અંદર એ થાય. ઓકે સમયનો અભાવ છે. થેન્ક યુ સો મચ આપ બંને આ કાર્યક્રમમાં, રીતેશભાઈ અને હુસેનજી આપ બંને આવ્યા. દર્શક મિત્રો, આ હતી આજની વાત. લોકમંચમાં ચર્ચા કરી આપણે અશાંત ધારા વિશેની. આજને સવારે બનેલી ઘટના, મુસ્તફા માણેકચંદનો બંગલો જે પ્રમાણે તોડવામાં આવ્યો, અશાંત ધારાનું ઉલ્લંઘન, અને ત્યાંથી શરૂ થઈ આજની આ ચર્ચા. ફરી મળીશું આવતીકાલે લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.